નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આજના વિડીયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 4ના એમસીક્યુમાં આગળ વધીએ છીએ. તો નેક્સ્ટ એમસીક્યુ જે છે જોઈએ આપણે કે આઈ વીજ પ્રવાહ વહન કરતા અતિ સૂક્ષ્મ લંબાઈના n આંટાવાળા એક ગૂંચળાની ત્રિજ્યા r છે. તો ગૂંચળાની અક્ષ પર તેના કેન્દ્રથી ખાલી જગ્યા અંતરે આવેલા બિંદુ આગળની ચુંબકીય તીવ્રતા તેના કેન્દ્ર આગળની ચુંબકીય તીવ્રતા કરતાં 8મા ભાગની થાય. એટલે જુઓ, રિંગની અક્ષ પર જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર ઉપર જે ચુંબકીય ક્ષેત્ર થાય એના કરતાં 8મા ભાગનું થાય એવું પૂછ્યું છે. તો કેટલા અંતરે, જેને આપણે એક્સ કહીએ છીએ. તો આગળ આવો જ આપણે એક પ્રશ્ન સોલ્વ કરેલો હતો અગાઉના વિડીયો લેક્ચરમાં, જેમાં આપણે કેન્દ્ર ઉપરનું ચુંબકીય ક્ષેત્ર અને અક્ષ ઉપરનું ચુંબકીય ક્ષેત્ર એનો ગુણોત્તર જે છે 1+x²/r² જે છે એ મેળવો. બરાબર. ચાલો, તો હવે અહીંયા જુઓ, બી કેન્દ્ર છેદમાં બી અક્ષ જે છે એ કેટલું થશે? 8 થશે. આ જે આપણને હિન્ટ આપેલી છે એના પરથી આ બાજુ શું આવશે? 1+x²/r². તો હવે આ 3/2 ઘાત જે છે દૂર કરવા માટે બંને બાજુ મારે શું કરવું પડશે? 2/3 ઘાત જે છે એ લાગુ પાડવી પડશે. તો અહીંયા જે છે 8ની પણ 2/3 ઘાત થશે અને આની પણ 2/3 ઘાત થશે. એટલે આના પર 2/3 ઘાત આવશે એટલે 2 2 કેન્સલ, 3 3 કેન્સલ. બરાબર. એટલે એ 1 થઈ જશે. હવે 8ની 2/3 ઘાત એટલે એને આપણે કઈ રીતે એક્સપ્લેન કરી શકીએ? તો કે એના પર 1/3 ઘાત અને એનો સ્ક્વેર એમ લખી શકીએ. તો 8નું ઘનમૂળ શું આવશે? 2 અને 2નો વર્ગ કેટલો આવશે? 4. તો 8ની 2/3 ઘાત કેટલી આવશે? 4 આવશે. 1+x²/r². તો 1 આ બાજુ આવશે એટલે 4 - 1 એટલે 3 થશે. x²/r². આપણે x મેળવવાનું છે. બરાબર. રિંગના કેન્દ્રથી એની અક્ષ ઉપરનું અંતર આપણને એ પૂછ્યું છે કે તેના કેન્દ્રથી ખાલી જગ્યા અંતર એટલે x મેળવવાનું. તો x² બરાબર શું થશે? 3r² થશે. તો x એટલે શું થશે? √3 × r. બંને બાજુ વર્ગમૂળ લઈ લે. ચાલો, ક્લિયર. એની પછીનો પ્રશ્ન જે છે એ જોઈએ. ચાલો, સમાન વીજ પ્રવાહનું વહન કરતા બે વર્તુળાકાર લૂપોને એટલે કે ગૂંચળાને તેના સમતલ પરસ્પર લંબ રહે તથા તેમના કેન્દ્રો એક જ સ્થાને આવેલા હોય તેમ ગોઠવેલા છે. તો તેમના કેન્દ્ર આગળના પરિણામી ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા અને કોઈ એક લૂપના કેન્દ્ર આગળની ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એનો ગુણોત્તર મેળવો. તો આના જેવો એક પ્રશ્ન આપણે કરેલો છે કે બે રિંગ અથવા બે લૂપો જ્યારે પરસ્પર એકબીજાને લંબ રાખેલી હોય ત્યારે એનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે મળે? √b1² + b2². આવી રીતે કરવાથી હવે અહીંયા આ પરિણામી ચુંબકીય ક્ષેત્રને ધારો કે હું બી પ્રાઇમ કહી દઉં. હવે આપણને ખ્યાલ છે કે બંને રીંગો જે છે એમાંથી સમાન પ્રવાહ પસાર થઈ રહ્યો છે, સમાન ત્રિજ્યા છે એની. તો કેન્દ્ર આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એક રિંગના લીધે μ0I/2r થશે. ધારો કે એની ત્રિજ્યા r છે, પસાર થતો પ્રવાહ I છે. તો બંને માટે ચુંબકીય ક્ષેત્ર એટલું જ આવશે. એને આપણે બી કહી દઈએ. તો બી પ્રાઇમ જે છે એ કેટલું થશે? √b² + b² એટલે આ √2b આવશે. આ શું આવ્યું? બંનેનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર. આપણને શું કીધું છે કે પરિણામી ચુંબકીય ક્ષેત્ર અને કોઈ એક રિંગનું ચુંબકીય ક્ષેત્ર. તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર √2b છે અને કોઈ એક રિંગનું ચુંબકીય ક્ષેત્ર બી છે. બંનેનો ગુણોત્તર. તો બી બી કેન્સલ થશે એટલે આન્સર જે છે આપણે શું આવશે? √2 આવશે. ચાલો, ક્લિયર. એની પછીનો પ્રશ્ન જોઈએ આપણે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ XY સમતલમાં મૂકેલા વીજ વહન કરતા તારના લૂપના લીધે તેના કેન્દ્ર O આગળ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ખાલી જગ્યા થાય. હવે જુઓ, અહીંયા જે છે આવી રીતે આપણને લૂપ જે છે એ આપેલી છે. પ્રવાહ જે છે આ દિશામાં I જેટલો પસાર થાય છે. અહીંયા એનું કેન્દ્ર છે અને આ જે ખૂણો જે છે એ કેટલો આપેલો છે? 120. તો અગાઉ પણ મેં તમને કીધેલું છે કે θ
ખૂણો ધરાવતી ચાપના લીધે એના કેન્દ્ર આગળ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું થશે? μ0 I થીટા છેદમાં શું આવશે? 4πr. બરાબર. તો અહીંયા I જે છે એ પ્રવાહ છે, કિંમત નથી આપી એટલે I એઝ ઇટ ઇઝ રહેશે. R એટલે શું છે? ત્રિજ્યા છે. તો અહીંયા આકૃતિમાં ત્રિજ્યા આપણને કેપિટલ R બતાવી છે એટલે આપણે કેપિટલ R લખશું. એની પણ કિંમત નથી તો એ બધું તો એમને આવશે, પણ થીટા જુઓ 120 આપેલો છે તો એને મારે ગણતરીમાં રેડિયનમાં ફેરવવો પડે. તો કોઈ પણ ખૂણાને રેડિયનમાં ફેરવવો હોય તો ગુણ્યા પાઈના છેદમાં 180 કરવું પડશે. એટલે તમને કેટલું મળશે? 2π/3 મળશે. તો થીટા જે છે તમે 2π/3 લઈ લો. બરાબર. અહીંયા 0 0 કેન્સલ થશે અને છેદ ઉડાડીએ આપણે એટલે 3 ચોક 12 અને 3 6 18, પછી 2 2 4 ને 2 તેરી 6 એટલે 2π/3. તો અહીંયા થીટાની જગ્યાએ તમે 2π/3 મૂકી દો. ચાલો તો 3 જે છે 2 2 4 થશે ને 3 2 6 છેદ ઉડાડશો, વ્યવસ્થિત સાદુરૂપ આપો એટલે μ0 I પાઈ છેદમાં 6πr. પણ પાઈ તો કેન્સલ કરી શકાશે એટલે પાઈ કેન્સલ એટલે μ0 I/6r. તો આપણો આન્સર જે છે એ બી આવશે, μ0 I/6r. અને દિશા પણ સાથે સાથે જુઓ કે કેપ એવું આપણને લખેલું છે. તો દિશા મેળવવા માટે તમે જમણા હાથના નિયમનો ઉપયોગ કરી શકો છો એટલે એનાથી ખ્યાલ આવશે તમને. જેમ કે અહીંયા પ્રવાહ જે છે નીચેની તરફ આવી રહ્યો છે તો જમણા હાથના અંગૂઠાના નિયમનો, અથવા આંગળીઓ માટે રિંગ માટે આપણે શું કરીએ તો કે પ્રવાહની દિશામાં આંગળીઓ વાળીએ તો અંગૂઠાની દિશામાં આપણને શું મળે? ચુંબકીય ક્ષેત્ર. એટલે Z દિશામાં આવશે. કેમ કે જુઓ આ x અક્ષ છે, આ y, તો આ જે સામેનો આવશે એ શું થશે? Z અક્ષ. એટલે Z અક્ષની દિશામાં ચુંબકીય ક્ષેત્ર આવશે એટલે પાછળ શું લખેલું છે? K. ચાલો ક્લિયર. એની પછીનો પ્રશ્ન જોઈએ આપણે. Q કુલમ વીજભાર ધરાવતો કણ R ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર દર સેકન્ડે n પરિભ્રમણ કરે. જુઓ 1 સેકન્ડમાં થતા પરિભ્રમણની સંખ્યાને શું કહેવાય? આવૃત્તિ. એટલે કે એક રીતે તમને જે આ n પરિભ્રમણ કીધા છે દર સેકન્ડે એ આવૃત્તિ આપેલી છે. તો વર્તુળાકાર પથના કેન્દ્ર આગળનું ચુંબકીય ક્ષેત્ર તો સિમ્પલ છે. વર્તુળાકારના કેન્દ્ર માટે μ0 I/ સૂત્ર શું આવશે? 2r. તો આ μ0. હવે I માટે આપણે ઘણીવાર ભણી ગયા શું થાય? Q × F પ્રવાહ. હવે F જે છે એ કોના જેટલું છે? n જેટલું. એટલે શું આવશે? Q × n. પછી તમે μ0 ની કિંમત મૂકી અને સાદુરૂપ આપી શકો છો. આ આપણો આન્સર છે. માનો કે ઓપ્શનમાં આ રીતનો કોઈ ઓપ્શન નથી તો μ0 ની કિંમત શું થાય? 4π × 10⁻⁷. પછી કેન્સલ થતું એ કેન્સલ કરી અને એવો ઓપ્શન પણ તમે ચેક કરી શકો છો. ચાલો એની પછીનો પ્રશ્ન. ઇલેક્ટ્રોન કરતાં 100 ગણો વિદ્યુતભાર ધરાવતા, એટલે ઇલેક્ટ્રોન કરતાં 100 ગણો એટલે 100 E જેટલો વિદ્યુતભાર ધરાવતા વીજભારિત કણ 0.8 મીટરની ત્રિજ્યા એટલે R જે છે એ 0.8 મીટરની વર્તુળાકાર કક્ષામાં દર સેકન્ડે એક પરિભ્રમણ કરે. એટલે F બરાબર શું આપ્યું છે? 1 આપેલું. જુઓ 1 સેકન્ડમાં એક પરિભ્રમણ. તો તેના કેન્દ્ર આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. ફરીને પાછું એનું એ જ સૂત્ર μ0 I ની જગ્યાએ શું લખશું આપણે? Q × F છેદમાં 2r. તો Q જે છે એ તમને ખ્યાલ છે કેટલું છે? 100 E જેટલું લેવાનું છે. અહીંયા ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર તમને ખ્યાલ હોય. F જે છે એ 1 આપેલું છે, R 0.8 છે, μ0 એટલે 4π × 10⁻⁷. તો સિમ્પલ કિંમત મૂકી અને સાદુરૂપ આપી દો એટલે આન્સર આવી જશે. પણ તમે ઓપ્શનમાં જોઈ શકશો કે μ0 એઝ ઇટ ઇઝ છે તો અહીંયા μ0 ની કિંમત મૂકવાની જરૂર નથી. બાકી બધા પદની કિંમત તમે મૂકી અને સાદુરૂપ આપી શકો છો. ચાલો એની પછીનો MCQ જોઈએ. વિદ્યુત પ્રવાહધારિત ધાતુના સળિયાના લીધે ચુંબકીય ક્ષેત્ર ક્યાં શૂન્ય મળે? તો આપણને ખ્યાલ છે કે તાર જે છે એની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? શૂન્ય હોય. એટલે એની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર શૂન્ય આવશે. અને પછી છે કે અતિ લાંબા બે સુરેખ તારને XY સમતલમાં અનુક્રમે X અને Y ધરી પર મૂકેલા છે. એક તાર જે છે એ X અક્ષ ઉપર છે, બીજો તાર જે છે એ Y અક્ષ ઉપર છે. સમજો કે આ બે તાર છે, બરાબર. બંને તારમાં ધન X અને ધન Y દિશામાં, આ તારમાં ધન X દિશામાં, આ તારમાં ધન Y દિશામાં I જેટલો પ્રવાહ પસાર થાય છે. તો આ સમતલમાં આવેલા કયા બિંદુ આગળનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે?
હવે જો પરિણામી ચુંબકીય ક્ષેત્ર ક્યાં શૂન્ય થાય તો કે જ્યાં બંને તારના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર સમાન મૂલ્યનું હોય પણ દિશા પરસ્પર કેવી હોય, વિરોધી હોય, તો જ એનું પરિણામી જે છે એ શૂન્ય આવે. તો જુઓ તમે પહેલાં તો એ વિચારીએ આપણે કે ભાઈ પરિણામી ચુંબકીય ક્ષેત્રની દિશા પરસ્પર વિરુદ્ધ બંને તારની જે ચુંબકીય ક્ષેત્રની દિશા છે કયા બિંદુએ પરસ્પર વિરુદ્ધ આવશે. જેમ કે જમણા હાથના અંગૂઠા નિયમ પ્રમાણે પ્રવાહની દિશામાં આપણે અંગૂઠો રાખીએ તો આની આંગળીઓ આમ વળશે, તો આ તારમાં પ્રવાહ જે છે આમ ફરતો હશે. એટલે જુઓ આ જે સમતલ છે એમાંથી ચુંબકીય ક્ષેત્ર આમ બહાર આવતી દિશામાં થશે. સેમ એવી રીતે આ તારના લીધે મેળવવું હોય તો અહીંયા જુઓ તમે કે પ્રવાહની દિશામાં અંગૂઠો રાખીએ તો આંગળીઓ આમ અંદર વળશે, એટલે અહીંયા આ સમતલમાં જુઓ આનું બહાર હતું આમ દેખાય છે, અહીંયાથી બહાર આવે છે અને આની માટે આમ અંદર જાય છે. તો જુઓ આની માટે બહાર, આનું અંદર. તો આ સમતલમાં આ બે તારના લીધે ચુંબકીય ક્ષેત્ર પરસ્પર વિરોધી દિશામાં, એટલે કે અહીંયા કોઈ એવું બિંદુ હોવું જોઈએ કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થઈ શકે. તો ધારી લઈએ, ધારો કે અહીંયા કોઈ બિંદુ છે P, બરાબર, જેનું વાય તારથી આ અંતર છે x જેટલું છે, કેમ કે x અક્ષની દિશામાં, અને x તારથી આ જે અંતર છે એ y જેટલું છે. તો આ બિંદુએ આપણને ચુંબકીય ક્ષેત્ર જે છે એ કેવું મળે છે? શૂન્ય મળે છે. ક્યારે શૂન્ય મળે? તો કે x તારના લીધે જે ઉદ્ભવે છે અને y તારના લીધે જે ઉદ્ભવે છે, બરાબર, એનું પરિણામી. હવે અહીંયા પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેવું છે? વિરોધી દિશામાં. એટલે પરિણામી મેળવવું હોય તો પરસ્પર વિરોધી દિશામાં છે. આ બંનેના ચુંબકીય ક્ષેત્ર આ બિંદુ પાસે પરસ્પર વિરોધી દિશામાં છે, એટલે પરિણામી મેળવવું હોય તો આપણે બાદબાકી કરવી પડે, પણ પરિણામી શું થવું પડે? 0. તો bx બરાબર શું થાય? by. હવે x તારના લીધે ઉદ્ભવતું એટલે μ0I છેદમાં શું આવશે? 2πy. આ x તાર છે, આ બિંદુથી એનું અંતર y છે એટલે y આવશે. અને જો આપણે y તાર માટે લખીએ તો μ0I / 2πx આવશે. તો જુઓ સામસામે μ0I 2π કેન્સલ, તો x બરાબર આપણને શું મળશે? y, અથવા y બરાબર x. ચાલો, ક્લિયર? એની પછીનો પ્રશ્ન જોઈએ આપણે. એ બાજુવાળા એક ચોરસ તારમાંથી I પ્રવાહ પસાર થાય છે. ચોરસના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? જો આપણને એક ચોરસ આપેલું છે તો આપણે એવું સમજી શકીએ કે આ ચોરસ જે છે એ 4 તારમાંથી બને છે. અહીંયા આવી રીતે આમ પ્રવાહ પસાર થઈ રહ્યો છે I જેટલો. તો આપણે એવું સમજી શકીએ કે ચોરસ જે છે એ 4 તારમાંથી બને છે. તો પરિમિત લંબાઈના તારના લીધે આ એક તારનું તમે ચુંબકીય ક્ષેત્ર વિચારો કે ભાઈ આ એક તાર છે અને એના લીધે આ P બિંદુ પાસે કે O બિંદુ પાસે, કેન્દ્રને આપણે O કહેતા હોઈએ, તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર મેળવવું. તો આ તારના બંને છેડાને આપણે અહીંયા જોડીએ. આ બિંદુનું તારથી લંબ અંતર થયું. તો જુઓ આ કેન્દ્ર છે, ચોરસની બાજુનું માપ કેટલું છે? A જેટલું. એટલે આ કેન્દ્ર છે એટલે અડધું અંતર થશે A/2. પ્લસ જુઓ આ ખૂણાઓ જે છે 45 થશે, સમજી શકો, કેમ કે આ આખું 90 થાય ને, તો અડધા ખૂણાઓ જે છે એ કેટલા થશે? 45ના. એટલે θ1 અને θ2 જે છે એ કેટલા થશે? 45 ના. તો બાયો-સાવર્ટના નિયમ પ્રમાણે પરિમિત લંબાઈના તારના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0I / 4πr sin θ1 + sin θ2 આટલું મળે. પણ આ તો એક જ તારના લીધે થયું. આપણને તો પ્રશ્ન એવો પૂછ્યો છે કે આ ચોરસના કેન્દ્ર ઉપર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો ચોરસ શેનાથી બને છે? 4 તારથી બને છે, એટલે ગુણ્યા આપણે શું કરવું પડશે? 4. અહીંયા તમે એમ ચેક કરી શકો, મૂળ 4 તારના ચુંબકીય ક્ષેત્રનો સરવાળો થશે. શું કામ? કેમ કે જુઓ પ્રવાહ આમ છે એટલે આનું ચુંબકીય ક્ષેત્ર આમ અંદર તરફ થશે, એવી રીતે આનું પણ અંદર તરફ થશે, આનું પણ અંદર તરફ થશે, અને આનું પણ. જુઓ પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો એટલે આંગળીઓ તમારી આમ વળશે, તો આનું ચુંબકીય ક્ષેત્ર જે છે એ પણ ક્યાં થશે? અંદરની તરફ. એટલે દરેક તારનું એક જ દિશામાં આવશે ચુંબકીય ક્ષેત્ર, એટલે ચારેયના ચુંબકીય ક્ષેત્રનો શું થશે? સરવાળો. આ એક તારનું ચુંબકીય ક્ષેત્ર છે, તો ચારેયનું મેળવવું હોય તો ચારેયનો સરવાળો કરો અથવા તો ગુણ્યા 4 કરો, બધાનું સરખું જ છે. ચાલો, હવે આમાં સિમ્પલ કિંમત મૂકવાની છે. આ 4 μ0I / 4π, આરની જગ્યાએ શું આવશે? A/2.
હવે જો θ1 પણ કેટલું છે 45 અને θ2 પણ કેટલું છે 45, બંને 45 છે. તો sin 45 ની કિંમત શું થાય 1/√2. એવી રીતે અહીંયા 1/√2. તો 2 વાર છે એટલે શું આવશે 2/√2 આવશે. ચાલો તો અહીંયા 4 જે છે તમે કેન્સલ કરી શકો, બરાબર. પછી અહીંયા જુઓ 2/√2 છે, તો અહીંયા તમે 2 ને શું લખી શકો √2 ગુણ્યા √2 લખી શકો. તો એક √2 કેન્સલ. ફાઇનલી અહીંયા શું વધશે 1 √2 વધશે અંશમાં. તો ચાલો 2 જે છે ઉપર જશે એટલે 2√2 μ0 I છેદમાં આવશે πa. જે વધ્યું છે એ આપણો આન્સર છે. ચાલો ક્લિયર. એની પછીનો પ્રશ્ન જે છે આપણે જોઈએ. સપાટીથી 4 મીટર ઊંચાઈએ રહેલ સમક્ષિતિજ ઓવરહેડ પાઇપલાઇનમાં 100 એમ્પિયરનો વીજ પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ વહી રહ્યો છે. ધારો કે આપણે દિશા લઈએ, આ ઉત્તર, આ દક્ષિણ, એટલે આ બાજુ પૂર્વ અને આ બાજુ પશ્ચિમ, બરાબર. તો પૂર્વથી પશ્ચિમ દિશામાં ધારો કે આ ઓવરહેડ પાઇપ છે એટલે એક તાર જેવું જ છે કે જેમાંથી 100 એમ્પિયરનો પ્રવાહ, જેને આપણે I કહીએ, પૂર્વથી પશ્ચિમ દિશામાં વહી રહ્યો છે. બરાબર તેની નીચે 4 મીટર અંતરે રહેલી સપાટીએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તથા દિશા. તો એને તમે એક તાર ગણી શકો અને અતિ લાંબા તાર માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર μ0I/2πr થશે અતિ લાંબા તાર માટે. હવે I જે છે એ 100 એમ્પિયર આપેલું છે, R જે છે એ આપણને કેટલું આપેલું છે 4 મીટર, 2π ખ્યાલ છે, μ0 4π ગુણ્યા 10⁻⁷, એટલે આપણને ચુંબકીય ક્ષેત્રની કિંમત જે છે એ મળી જશે. હવે વાત રહી એની દિશાની, જુઓ તમે તો દિશા પણ પૂછી છે. તો પ્રવાહની દિશામાં તમે અંગૂઠો રાખશો એટલે આંગળીઓ તમારી આમ વળશે, એટલે જો એનું ચુંબકીય ક્ષેત્ર આમ ફરતું હશે, એટલે ઉપરના સમતલમાં ઉત્તર તરફ જતું હશે અને નીચેથી જુઓ દક્ષિણ તરફ આવશે, કેમ કે આ ઉત્તર દક્ષિણ છે અને આ પૂર્વ પશ્ચિમ છે. તો સીધી વાત છે કે આમ ઉપરથી જોશું તો ઉત્તર તરફ, અને નીચેની વાત છે તો નીચે કઈ બાજુ થશે દક્ષિણ તરફ થશે, એટલે દિશા એની કઈ આવશે દક્ષિણ તરફ આવશે. ચાલો ક્લિયર. એની પછીનો પ્રશ્ન જોઈએ આપણે. 2 મીટર લંબાઈના સુરેખ તારમાંથી I એમ્પિયરનો પ્રવાહ પસાર કરેલ છે. વાયરની અક્ષ પર તેના કોઈ એક છેડેથી 3 મીટર અંતરે આવેલા બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? હવે જુઓ 2 મીટર લંબાઈના સુરેખ તારમાંથી, એટલે પરિમિત લંબાઈનો તાર છે, બરાબર, 2 મીટર પ્રવાહ પસાર, I જેટલો પ્રવાહ આપ્યો છે, પ્રવાહની કોઈ કિંમત નથી આપી. વાયરની અક્ષ પર તેના કોઈ એક છેડેથી 3 મીટર દૂર આવેલા. હવે જુઓ ધારો કે આ છેડો છે અને ત્યાંથી 3 મીટર દૂર, તો અહીંયા કોઈ બિંદુ છે, બરાબર છે, જેનું એક છેડેથી અંતર કેટલું છે 3 મીટર. તો આ તારના લીધે અહીંયા P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. તો અગાઉ પણ આપણે વાત કરેલી છે કે તારની અક્ષ ઉપર આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? શૂન્ય હોય. તો એ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થશે. ચાલો એની પછી વીજ પ્રવાહધારિત સુરેખ વાહક તારની નજીક ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા. તો આપણને ખ્યાલ છે કે વીજ પ્રવાહધારિત તારની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકાર સ્વરૂપે હોય, બંધ ગાળા સ્વરૂપે હોય. તો અહીંયા આન્સર શું આવશે? વાહક તારને લંબ સમતલમાં વર્તુળાકારે હોય છે. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે આપણે જોઈએ કે વીજ પ્રવાહધારિત લાંબા સુરેખ તારથી 10 સેન્ટીમીટર અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર 0.04 ટેસ્લા છે. ચાલો તો જુઓ B1 જે છે એ આપણને આપેલું છે 0.04 ટેસ્લા. ક્યારે? તો કે 10 સેન્ટીમીટર અંતર, એટલે 10 સેન્ટીમીટર અંતર એટલે 0.1 મીટર થશે. ચાલો તો 40 સેન્ટીમીટર અંતરે એટલે નવું અંતર આપણને 40 સેન્ટીમીટર એટલે કે 0.4 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર જે છે એ કેટલું થશે? તો આપણે સીધો ગુણોત્તર લઈ લઈએ B2/B1, બરાબર. તાર માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર μ0I/2πr2.
પ્રવાહ તો બે વખતે સરખો જ રહેવાનો. પહેલાં માટે લખીએ μ0I છેદમાં 2π r1. તો μ0I કેન્સલ, 2π કેન્સલ થશે. તો b2/b1 જે છે એની બરાબર શું થશે? r1/r2. આપણે મેળવવાનું છે b2. તો b2 ને સૂત્રનો કરતા બનાવો એટલે r1/r2 ગુણ્યા શું થશે? b1. તો r1 r2 છે તમારી પાસે, b1 પણ છે. ચાલો એની કિંમત મૂકી દો એટલે સિમ્પલ b2 જે છે એ મળી જશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, એ ખાસ ધ્યાન રાખજો. ઘણીવાર એવું બને કે રકમમાં કે MCQમાં આપણે જે રકમ લેતા હોઈએ કોઈ જગ્યાએ થોડું ઘણું સાદું રૂપમાં અથવા તો આપેલી કિંમતમાં ભૂલ હોય તો એવું બને કે આન્સર અલગ આવતો હોય. પણ અહીંયા જરૂરી છે કે આપણે મેથડ શીખીએ કે ભાઈ પ્રશ્ન કઈ રીતે પૂછાયેલો છે અને એમાં કઈ મેથડ વાપરવાની છે એ શીખવું જરૂરી છે. ચાલો એની પછી એ બાજુવાળા વાહક તારથી બનાવેલ ચોરસ ફ્રેમ, ફરી પાછી એક ચોરસ ફ્રેમ આપેલી છે, વિકર્ણના અંત્ય બિંદુએ જોડવામાં આવેલ છે. એટલે કે બેટરી જે છે એના વિકર્ણના અંત્ય બિંદુએ જોડવામાં આવેલ છે એવું છે. તો વિકર્ણના મધ્ય બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, એટલે આ એનો વિકર્ણ છે, એનું મધ્ય બિંદુ એટલે આ ચોરસનું કેન્દ્ર જ થયું. ધારો કે એક છેડો આપણે અહીંયા જોડીએ છીએ, એક છેડો અહીંયા જોડીએ છીએ, આવું સમજો કે અહીંયા બેટરી આમ જોડેલી, તો અહીંયાથી પ્રવાહ દાખલ થશે એટલે પ્રવાહ બે ભાગમાં વિભાજિત થઈ જશે. બરાબર, ધારો કે ટોટલ પ્રવાહ આપણે 2I જેટલો આપેલો છે તો આ બાજુ I જાય છે, એવી રીતે આ બાજુ પણ I જાય છે. આ બંને I અહીંયા ભેગા થશે એટલે ટોટલ પ્રવાહ જે છે એ કેટલો થઈ જશે? 2I જેટલો. તો આપણને હવે શું કીધું છે કે આવી પરિસ્થિતિમાં આ કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે? તો સૌપ્રથમ તો જુઓ, જરૂરી નથી કે દરેક વખતે ચુંબકીય ક્ષેત્રનો સરવાળો થતો હોય. ખાસ તો દિશા જોઈ લેવી કે સમાન દિશામાં હોય તો સરવાળો થાય, વિરુદ્ધ દિશામાં હોય તો બાદબાકી થાય એમ. તો પહેલાં તો બધાની દિશા ચેક કરો. જેમ કે જમણા હાથના નિયમ પ્રમાણે અહીંયા આ તાર માટે ચેક કરું તો પ્રવાહની દિશામાં અંગૂઠો એટલે આંગળીઓ આમ આવશે. એટલે આમાં જુઓ સમતલમાં અંદર તરફ છે, આ તારના લીધે અહીંયા આ બિંદુ પાસે અંદર છે, જુઓ આમ આંગળીઓ થશે. ચાલો એવી જ રીતે આ એની સામેના તારનું તમે ચેક કરો તો પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો, આંગળીઓ આમ આવશે, એટલે આવી રીતે ચુંબકીય ક્ષેત્ર ફરશે. તો જો આ સમતલમાં આ તારનું ચુંબકીય ક્ષેત્ર બહાર આવતી દિશામાં, તમે જુઓ આમ ડાયરેક્શન આખી વિચાર, એટલે અહીંયાથી બહાર આવે છે, આનું જે છે અંદર છે. તો આ બંને તારથી આ બિંદુનું અંતર તો સરખું જ થવાનું, પ્રવાહ સરખો જ પસાર થાય છે, પણ ચુંબકીય ક્ષેત્ર પરસ્પર વિરોધી દિશામાં છે. ધારો કે આનું પણ B છે, આનું પણ B છે, પણ બે પરસ્પર વિરોધી દિશામાં છે તો એનું પરિણામી શું આવશે? 0. તો આ બંને તારના લીધે અહીંયા શું થશે? 0. સેમ એવી રીતે આ બંને તારના લીધે પણ અહીંયા પરસ્પર વિરોધી દિશામાં થશે એટલે એનું પણ પરિણામી શું આવશે? 0. તો ઓવરઓલ આ ચારેય તારના લીધે આ કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર શું થશે? 0 થશે. ચાલો ક્લિયર. એની પછીનો પ્રશ્ન જે છે એ જોઈએ આપણે. આકૃતિમાં દર્શાવવા મુજબની લૂપમાંથી I પ્રવાહ પસાર થાય છે તો કેન્દ્ર O પાસે કેટલું ચુંબકીય ક્ષેત્ર થશે? ચાલો પહેલાં તો લૂપ જે છે હું તમને બતાવી દઉં. અહીંયા જે છે એનું કેન્દ્ર આપેલું છે, આની ત્રિજ્યા જે છે આ જે લૂપ છે એની ત્રિજ્યા R આપેલી છે અને એમાં પસાર થતો પ્રવાહ I આ દિશામાં છે. ત્યાંથી થોડેક દૂર જે છે પાછી બીજી લૂપ આવી રીતે આપેલી છે અને જેની ત્રિજ્યા જે છે એ કેટલી છે? 2R છે. તો સૌ પ્રથમ તો જુઓ, પહેલાં ઉપરની લૂપ જુઓ તો એનો ખૂણો 270 એટલે 3π/2 થશે. તો આ લૂપમાંથી I જેટલો પ્રવાહ આમ પસાર થાય છે, આ લૂપમાં I જેટલો પ્રવાહ, એટલે પ્રવાહ ટોટલ આવી રીતે ફરી રહ્યો. જો અહીંયા જે છે તાર છે એવું સમજો આમ. પણ જુઓ આપણે ચુંબકીય ક્ષેત્ર અહીંયા રહેલા સમગ્ર જેટલા વાહકો આકૃતિમાં દેખાય છે બધાના લીધે મેળવવું પડે. જેમ કે અહીંયા તાર આપેલા છે નાના, તો આ તારના લીધે પણ આપણે અહીંયા મેળવવું પડે. પણ જુઓ આ તાર માટે આ જે કેન્દ્ર છે જ્યાં આપણને ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું કીધું તો એ બિંદુ તારની અક્ષ ઉપર છે, એટલે આના લીધે અહીંયા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. એવી જ રીતે આ તારના લીધે એ કેવું થશે? 0. એટલે આ બંને માટે આપણે વ્યાખ્યાયિત કરવાની જરૂર
નથી. આપણે એક આ લૂપ માટે કે જેનો ખૂણો 3π/2 છે અને એક આ લૂપ માટે, બરાબર, કે જેનો ખૂણો અહીંયા કેટલો થશે, π/2 જેટલો થશે. તો સૌ પ્રથમ તો હું બંને લૂપનું ચુંબકીય ક્ષેત્ર લખું. ધારો કે આનું ચુંબકીય ક્ષેત્ર B1 કહીએ તો સૂત્ર છે μ0 I છેદમાં 4πr. બરાબર. ચાલો એનું સાદુરૂપ આપણે આપીએ તો આ બે નીચે ગુણાશે એટલે શું થશે, પાઈ કેન્સલ થશે એટલે 3μ0 I અને બે નીચે આવશે એટલે 4 દુ 8 8r. આ કોનું ચુંબકીય ક્ષેત્ર થયું, આ લૂપનું. સેમ એવી રીતે આ નીચેની જે લૂપ છે કે જેની ત્રિજ્યા 2r છે અને જેનો ખૂણો π/2 બને છે એના ચુંબકીય ક્ષેત્રની આપણે વાત કરીએ તો એની માટે વાત કરીએ તો સૂત્ર શું થશે, μ0 I એની માટેનો ખૂણો π/2 છેદમાં આવશે 4π અને એની ત્રિજ્યા કેટલી છે, 2r. ચાલો તો પાઈ આમાં પણ કેન્સલ થશે. હવે બે નીચે આવશે, જુઓ ધ્યાનથી, એટલે 2 દુ 4 ને 16 એટલે ફાઇનલ જે છે કેટલું થશે, μ0 I છેદમાં 16r. ચાલો તો આ તો બંનેનું ખાલી મળ્યું, પણ આપણને શું કીધું છે કે આ આખી રચનાના લીધે કેન્દ્ર પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર. તો હવે સમજો ધ્યાનથી કે આનો પ્રવાહ જે છે આ રીતે છે. તો અહીંયા તમે જમણા હાથના નિયમ પ્રમાણે પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો અને આંગળીઓ તમને ચુંબકીય ક્ષેત્રની દિશામાં, તો જુઓ આમ થશે. આનું ચુંબકીય ક્ષેત્ર આમ ફરતું હશે એટલે કે અંદર તરફ છે. જુઓ આ બિંદુમાં ક્યાં છે, અંદર તરફ. એવી જ રીતે આના લીધે મેળવો તો પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો તો આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં, તો આમ ફરતું હશે આવી રીતે. તો જુઓ અહીંયાથી આમ અંદર જ છે, આ બિંદુમાંથી પણ. એટલે બંને લૂપના લીધે આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ એક જ દિશામાં છે. તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે હવે આપણે બંનેના ચુંબકીય ક્ષેત્રનો શું કરવો પડે, સરવાળો. તો B1 જે છે કેટલું છે, 3μ0 I છેદમાં 8r અને B2 જે છે કેટલું છે, μ0 I છેદમાં 16. ચાલો તો હવે તમને જેમ ઓપ્શનમાં આપેલું છે એ પ્રમાણે જવાબ લાવવા માટે સાદુરૂપ તો તમે આપી જ શકો ને. જે કોમન નીકળતું એ કોમન લઈ લો, લસા લઈ લો અને વ્યવસ્થિત જે છે એ આન્સરને તમે ફેરવી નાખો. ચાલો ક્લિયર. એની પછીનો પ્રશ્ન જે છે એ જોઈએ આપણે. ચાલો નીચેની આકૃતિમાં દર્શાવ્યા અનુસાર વાહક તારમાંથી I પ્રવાહ પસાર થાય છે તો O બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યા થાય. ચાલો એને આકૃતિ જે છે એને વ્યવસ્થિત આપણે બતાવીએ, કદાચ તમે ન જોઈ શકતા હોય તો. ચાલો આવી રીતે આકૃતિ આપી છે. અહીંયા કેન્દ્ર છે, આ ડોટ વડે એને જોડવાની ટ્રાય કરીએ જેથી આપણને ખ્યાલ આવે. આ અંતર જે છે R છે, આ અંતર આટલું R છે અને આ પણ R છે, બરાબર. અહીંયા ખૂણો જે છે આપેલો નથી, ધારો કે થીટા જેટલો છે. હવે જુઓ, ધારો કે પ્રવાહ જે છે એમાં આવી રીતે આપણને આપેલો છે, એવું વિચારીએ કે આમ પ્રવાહ જે છે બે રીતે વિચારી શકાય. અત્યારે આકૃતિમાં બતાવ્યો નથી એટલે હું તમને ઓપ્શન બતાવી રહ્યો છું. ધારો કે I જેટલો પ્રવાહ જે છે એ આવી રીતે આમ પસાર થઈ રહ્યો. તો સૌથી પહેલી વાત જુઓ કે આ જે નાના તાર છે એના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અહીંયા આ કેન્દ્ર પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર, તો એ જે છે એ તારની અક્ષ પરનું બિંદુ છે. એટલે આ બંને તારના લીધે અહીંયા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થશે. એવી જ રીતે આ જે નાનો તાર છે આ, તો એ બંને માટે પણ આ અક્ષ ઉપરનું બિંદુ છે તો એની માટે શૂન્ય થશે. તો તમારે ફક્ત મેળવવાનું શેના લીધે રહેશે, આ ચાપના લીધે, બરાબર. 3 ચાપ થશે. ધારો કે આ નાની ચાપ છે એનું ચુંબકીય ક્ષેત્ર આપણે B1 કહીએ તો એનું સૂત્ર થશે μ0 I θ/4πr, કેમ કે આની ત્રિજ્યા જે છે એ કેટલી થશે, R. એવી રીતે આ બીજી ચાપની વાત કરીએ આપણે, B2, આને બીજી ચાપ કહીએ, બરાબર. તો એનું સૂત્ર શું થશે, μ0 I θ. દરેક ચાપ માટે ખૂણો તો થીટા જ થવાનો છે, 4π. હવે જુઓ આ જે ચાપ છે
એની ત્રિજ્યા જે છે એ કેટલી થશે r પ્લસ r એટલે 2r થશે એટલે અહીંયા 2r આવશે એટલે μ0 I થીટા અને અહીંયા 4 દુ 8 થશે એટલે 8 પાઈ r. ચાલો ક્લિયર. એવી રીતે ત્રીજી ચાપ સૌથી ઉપરની જેનું ચુંબકીય ક્ષેત્ર આપણે B3 કહીએ તો એની ત્રિજ્યા જુઓ r પ્લસ r એટલે 3r થશે એટલે એની માટે સૂત્ર આવશે μ0 I થીટા અપોન 4 પાઈ અને એની ત્રિજ્યા 3r 3 ગુણ્યા જશે એટલે 4 તેરી 12 એટલે 12 પાઈ r. ચાલો આ તો ત્રણેયનું ચુંબકીય ક્ષેત્ર મળ્યું. આપણે તો પરિણામી મેળવવાનું છે તો હવે એની માટે દિશા જોવી પડશે આપણે. તો જુઓ આનો પ્રવાહ આ દિશામાં છે. તમે એવી રીતે નક્કી કરી શકો છો કે પ્રવાહની દિશામાં આંગળીઓ વાળો તો અંગૂઠાની દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળે. જેમ કે પ્રવાહની દિશામાં અહીંયા આંગળીઓ વાળશો આમ તો અંગૂઠો અંદર તરફ એટલે આ લૂપનું ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ. એવી જ રીતે આ ઉપરની લૂપ જે છે જો સૌથી ઉપરની એનો પ્રવાહ એ દિશામાં છે એટલે એનું ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ થશે. એટલે આ બંનેનું આ 1 છે આ 2 છે અને આ 3 તો 1 અને 3નું એક દિશામાં થશે અંદરની તરફ. અને આ જે બીજી લૂપ છે જુઓ પ્રવાહ દિશામાં તો અંગૂઠો બહારની તરફ આવશે એટલે એનું બહારની તરફ એટલે આ બંને કરતાં વિરોધી દિશામાંથી. અથવા તમે આમે સમજી શકો જો પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો આનો પ્રવાહ આ બાજુ છે તો આંગળીઓ અંદર તરફ તો જો આમ અંદર તરફ આવશે. એવી રીતે સેમ વસ્તુ આની માટે થશે જુઓ પ્રવાહની દિશામાં અંગૂઠો આંગળીઓ અંદર તરફ એટલે અંદર થશે. આની માટે જુઓ પ્રવાહની દિશામાં અંગૂઠો તો આંગળીઓ આમ થશે એટલે આનું ચુંબકીય ક્ષેત્ર જો આમ થશે અહીંયાથી બહાર આવશે. એટલે કહેવાનો અર્થ એવો છે કે આ બંનેનું ચુંબકીય ક્ષેત્ર ત્રીજી અને પહેલી લૂપ જે છે એનું ચુંબકીય ક્ષેત્ર સમાન દિશામાં થશે. એટલે આપણે પરિણામી ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો B1 અને B3નો સરવાળો થશે પણ બીજી લૂપનું ચુંબકીય ક્ષેત્ર બંને કરતાં વિરોધી દિશામાં છે એટલે એની બાદબાકી કરવી પડશે. જો પ્રવાહની દિશા આપણને આ રીતે આપેલી હોય તોની વાત છે. હવે B1 જે છે એની કિંમત મૂકી દો તો μ0 I થીટા અપોન 4 પાઈ r. B3 જે છે એ કેટલું છે μ0 I થીટા 12 પાઈ r અને B2 જે છે μ0 I થીટા એના છેદમાં 8 પાઈ r. ચાલો ક્લિયર. તો હવે આ ત્રણેયની કિંમત મૂકી દીધી. જસ્ટ તમારે જે કોમન નીકળે છે એ કોમન કાઢી લ્યો. અંદર લસા અને જે સાદુરૂપ આપવાનું છે એ સાદુરૂપ આપી દો એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર મળી જશે. હવે જો વિદ્યાર્થી મિત્રો પ્રવાહની દિશા બદલાવી શકાય. તમને પ્રવાહ આવી રીતે આપી શકે આમ બરાબર જે આપણે ડાયરેક્શન લીધી છે એક્ઝેક્ટ એની કરતાં ઉલટી એવી રીતે પણ આપી શકે. તો અહીંયા શું થશે જુઓ આ બેમાં પ્રવાહ એક જ દિશામાં બરાબર. તો ફેર એટલો પડશે કે જે પહેલાં અંદર મળતું હતું એનું ચુંબકીય ક્ષેત્ર બંનેનું બહાર મળશે અને જેનું બહાર મળતું હતું એનું અંદર તરફ એ તમે ચેક કરી જ શકો. પણ જેનું સમાન દિશામાં આવે છે એનો સરવાળો કરવાનો છે, જે વિરુદ્ધ દિશામાં આવે છે એની બાદબાકી. સિમ્પલ જ છે, જાજો ફેર નથી પડવાનો. ચાલો ક્લિયર. એની પછીનો પ્રશ્ન જોઈએ આપણે. ચાલો 6 તારોમાંથી વહેતો પ્રવાહ I1 1 એમ્પિયર, I2 2 એમ્પિયર, I3 3 એમ્પિયર, I4 1 એમ્પિયર, I5 4 એમ્પિયર અને I6 જે છે એ 5 એમ્પિયર છે અને તે પૃષ્ઠને લંબરૂપે છે. અહીંયા જુઓ તમને એક આ પૃષ્ઠ આપ્યું છે આખું ગોળાકાર. અહીંયા પહેલો તાર છે, આ બીજો તાર, આ ત્રીજો તાર. અહીંયા ડોટની નિશાની છે એટલે કે એના પ્રવાહ જે છે એ આમ અંદર તરફ છે બરાબર છે, સોરી બહાર તરફ છે. પછી અહીંયા જે છે એ ક્રોસની નિશાની છે 5 અને 4માં અને 6 જે છે એ બહારની તરફ છે. તો આપણને શું પૂછ્યું છે કે આકૃતિમાં દર્શાવ્યું છે તો ટપકાવાળા બંધ પરિપથમાં એટલે કે જે આ બંધ પરિપથ છે એમાં રેખીય સંકલન B.dl બરાબર ખાલી જગ્યા થાય. તો એમ્પિયરના નિયમ પ્રમાણે સંકલન B.dl બરાબર શું થાય μ0 સિગ્મા I થાય બરાબર. તો સિગ્મા I એટલે શું થાય પ્રવાહનો સરવાળો. કયા પ્રવાહ લેવાના તો કે જે બંધ ગાળાની અંદર આવે છે. તો આ છઠ્ઠો જે તાર છે એનો પ્રવાહ ગણતરીમાં આવવાનો નથી કેમ કે બંધ ગાળાની બહારની તરફ છે. હવે અંદર કેટલા પ્રવાહ છે 5. એમાંય તે જુઓ 3 બહારની તરફ છે અને 2 અંદરની તરફ છે. 1 2 અને 3 બહારની તરફ છે. તો બહારની તરફના પ્રવાહ જે છે આપણે ધન લઈએ એટલે અહીંયા સિગ્મા I જે છે અહીંયા પ્રવાહનો સરવાળો આવશે.
કે જે લૂપની અંદર આવેલા છે. તો બહારની તરફવાળો પ્રવાહ I1 I2 અને I3 એટલે 1 +2 +3 એ બહારની તરફ છે, આપણે ધન લીધા. આ ક્રોસ જે અંદરની તરફ છે એટલે માઇનસ આવશે, તો I4 -1 I5 જે છે એ -4. ચાલો તો અહીંયા +1 -1 કેન્સલ કરી શકાય. 2 + 3 એટલે 5, 5 - 1 એટલે 4, સોરી 5 - 4 એટલે 1. તો અહીંયા ખાલી શું આવશે μ0. એટલે આપણો આન્સર જે છે એ 1 μ0 અથવા તો ખાલી તમે μ0 જે છે એ લખી શકો છો. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે એ આપણે જોઈએ. તો અતિ લાંબા ધન વાહક તારના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય છે. તો આપણો ઓપ્શન પ્રવાહ માટે છે, જુઓ μ0 I/2πr. તો બી સમપ્રમાણમાં શું થયું I, અતિ લાંબા તાર માટે આપણને ખ્યાલ છે, એટલે બી સમપ્રમાણમાં શું આવશે I આવશે. ચાલો એની પછી ચુંબકીય પ્રેરણની રેખાઓ અનંત લંબાઈના સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત તારની આજુબાજુ સમકેન્દ્રીય વર્તુળાકારે હોય છે. આપણને ખ્યાલ છે કે તારની ફરતે આમ વર્તુળાકારે હોય ને. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે કે બે સુરેખ સમાંતર તાર A અને B માંથી અનુક્રમે 2 એમ્પિયરનો પ્રવાહ, એટલે A તારનો પ્રવાહ 10 એમ્પિયર, B તારનો પ્રવાહ 2 એમ્પિયર પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. એટલે બે સમાંતર તારો છે, એમાં પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહે, એટલે બંને વચ્ચે અપાકર્ષી ચુંબકીય બળ લાગે. તાર A ખૂબ જ લાંબો છે, જ્યારે તાર B ની લંબાઈ 2 મીટર છે, એટલે તાર B ની લંબાઈ આપણે 2 મીટર કહીએ. તો તાર A થી 10 સેન્ટીમીટર અંતરે રહેલા B તાર પર લાગતું બળ, એટલે બંને તાર વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર. તો A તાર વડે B તાર ઉપર લાગતું બળ, એનું સૂત્ર છે આપણી પાસે μ0 I1 I2L / 2πr મેળવેલું જ છે. ચાલો તો સિમ્પલ બધી જ કિંમત છે. L જે છે એ 2 મીટર, R જે છે એ 0.1 મીટર, I1 અને I2 જે છે I1 10 છે, I2 જે છે એ 2 છે, μ0 4π × 10⁻⁷. ચાલો તો એની કિંમત મૂકી દેશો એટલે સિમ્પલ જે છે એ તમને આન્સર મળી જશે. આની પછીનો પ્રશ્ન જે છે આપણે જોઈએ કે 2 મીટર લાંબા અને 1 મીટર ત્રિજ્યાવાળા વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડની અક્ષના મધ્ય બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યા હોય. હવે જુઓ આ જે છે એ ધારો કે સોલેનોઇડ છે, આ સોલેનોઇડની અક્ષ છે, બરાબર. તો સોલેનોઇડ જે છે શું આપણને કીધું છે 2 મીટર લાંબા, સોરી એટલે એની ટોટલ લંબાઈ જે છે આપણને 2 મીટર આપેલી છે અને 1 મીટર ત્રિજ્યા ધરાવતા, એટલે આ આટલું અંતર જે છે એ કેટલું આપેલું છે 1 મીટર આપેલું છે. એના અક્ષના મધ્ય બિંદુ એટલે બરોબર વચ્ચે તમે લ્યો તો આ અંતર જે છે એ પણ કેટલું થાય 1 મીટર થશે. આ બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું. તો સોલેનોઇડના બંને છેડાને એ બિંદુ સાથે પહેલાં તો આપણે જોડીએ, બરાબર. અહીંયાથી આ લંબ અંતરની ગણતરી તમે કરશો તો આ પણ 1 મીટર થશે, આ ઉપરનું અંતર પણ 1 મીટર થશે. હવે આ ખૂણા જે છે તમે સમજી શકો કેટલા થશે 45 જ થશે, બરાબર. આ 90 છે, આ આખું બંને થવાનું એટલે 45 જ ખૂણા થશે, બરાબર. ચાલો તો આ બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે સોલેનોઇડમાં. તો પરિમિત લંબાઈના સોલેનોઇડ માટે સૂત્ર શું છે μ0 Ni/2 sin θ1 પ્લસ sin θ2. તો μ0 Ni/2. હવે જો θ1 કેટલું છે 45, θ2 પણ 45, તો sin 45ની કિંમત શું થાય 1/√2, અહીંયા પણ 1/√2 એટલે 2 વાર થશે એટલે 2/√2, 2 કેન્સલ થાય. તો આન્સર જે છે આપણે શું આવશે μ0 Ni/√2. મને કે ખૂણામાં તમને ડાયરેક્ટ ખબર ન પડે કે આ 45 થશે એમ, તો અહીંયા એને θ1 ને θ2 એવી રીતે રહેવા દો. તો sin θ1ની કિંમત તમે મેળવી શકો. sin એટલે શું થશે સામેની બાજુ, સામેની બાજુ એટલે 1/કર્ણ. હવે આ કર્ણ કેટલો થશે, જો આ બાજુનું માપ 1 છે, આ બાજુનું માપ 1 છે, તો આ કર્ણ કેટલો થવાનો √2. તો સામેની બાજુ છેદમાં કર્ણ જો આવ્યું 1/√2.
એટલે અહીંયા પણ 1/√2, અહીંયા પણ 1/√2, એટલે 2 વાર થશે એટલે 2/√2, 2 કેન્સલ. તો ફાઇનલ આન્સર આપણો શું આવશે? μ0 n/√2, જે સ્મોલ n એટલે સોલેનોઇડમાં એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા કહેવાય. ચાલો, ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આશા છે કે આજના MCQ વ્યવસ્થિત તમને સમજાણા હશે. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા આ જ ચેપ્ટરના MCQમાં આગળ વધીશું. મળીએ તો નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.